खजूर ड्राय फ्रूट रोल बनावा में अहीं लीधुं छे 500 ग्राम खजूर, 100 ग्राम काजू, 100 ग्राम बदाम चालेली छे कातरी लईए આપણે 500 ગ્રામ ખજૂર તો તેને મેં આવી રીતના બારીક કાપીને સમારી લીધું છે. કાજુ અને બદામને પણ સમારી લીધું. ચાલો મિક્સર જારમાં આપણે આને ક્રશ કરી નાખીએ. એમાં આવી રીતના ક્રશ કરી લીધું છે. હવે એક લોયું મૂક્યું છે તેમાં હું 2 ચમચી ઘી નાખીશ. નાખી દીધું છે. હવે તેમાં બાકી રહેલું બધું ખજૂર આપણે એડ કરી દઈશું. આ રીતના આપણે એને હલાવી દઈશું. ખજૂરને એક રસ કરી દઈશું. બરાબર આપણને એવું લાગે કે જ્યારે આ મેલ્ટ થઈ ગયો છે ત્યારે એની અંદર કાજુ બદામ બધું બરાબર નાખી હવે આને આપણે મિક્સ કરી દઈએ. આ રીતના બરાબર મિક્સ કરતા જવાનું અને હલાવતા જવાનું. અને મળું નહીં રહેવા દેવાનું તો ચોપડી જશે નીચે. કાજુ અને બદામ બરાબર મિક્સ કરી લેવાની એની અંદર જેથી કરીને આપણને લાડુ બનાવવામાં કંઈ વાંધો ન પડે. આના તમે પીસ પણ પાડી શકો છો અને આને તમે ગોળ પણ વળીને લાડુડી બનાવી શકો છો. મને આ બરાબર હવે મેલ્ટ થઈ ગયું એવું લાગે છે કરીને મેં ગેસની આંચ બંધ કરી દઉં છું. હવે આને આપણે નીચે એક પ્લેટમાં કાઢી લઈશું. મેં આને અહીંયા એક પ્લેટમાં કાઢી લીધું છે. હવે આની આપણે ચીઝની લાડુડી પાડીશું. થોડું ઠર્યા બાદ આ રીતે હવે હું આને બધા લાડુડી વાળી દઈશું. તમે લાડુ વાળો તો પણ ચાલે, પીસ પાડો તો પણ ચાલે, પણ મારા ઘરે બેસ્ટ બધા લાડુડી ખાય છે તો હું આના બધાના લાડુ વાળી લઈશ. આ રીતની મેં બધી લાડુડી વાળી લીધી છે. હવે તેને આપણે એક બાઉલમાં